તો મિત્રો હું તમને કહેવા માંગુ છું કે દરરોજ આપણે એવી ભૂલો કરતા હોઈએ છીએ જેના કારણથી આપણે કાયદાકીય મુશ્કેલીમાં પડી શકીએ છીએ. આપણે હેલ્મેટ વગર બહાર બાઇક ચલાવવા નીકળી જઈએ છીએ અને વિચારીએ છીએ કે શું ફરક પડશે, ચાલને શું થશે, આવું વિચારીને આપણે બહાર નીકળી જઈએ છીએ. પરંતુ આ સીધો નિયમનો ભંગ છે, એટલે કે કાયદાકીય ઉલ્લંઘન છે. તો આનાથી તમને દંડ પણ થઈ શકે છે અને તમારા ઉપર કેસ પણ થઈ શકે છે. બીજું એ કે સામાન્ય જનતાને જ્યારે પોલીસ રોકે છે ત્યારે સામાન્ય પબ્લિક ડરી જાય છે અને ડર્યા બાદ તે કઈ પણ જગ્યાએ સહી કરી દે છે. તો તમારે ડરવાની જરૂર નથી. તમારી પાસે આર્ટિકલ 22 મુજબ તમારા અધિકારો રહ્યા છે, તો તમને તે ખબર હોવા જોઈએ. અને ત્રીજી વસ્તુ એ કે આજની યુવા જનરેશન મજાકમાં કોઈ પણ ફોટો કે વિડીયો અપલોડ કે પોસ્ટ કરી નાખે છે અને તે વસ્તુ તમને કાયદાકીય મુશ્કેલીમાં પાડી શકે છે. કારણ કે દરેક નાગરિકનો પ્રાઇવસીનો અધિકાર છે. તેના પૂછ્યા વગર તમે તેનો વિડીયો કે ફોટો અપલોડ કે પોસ્ટ ના કરી શકો. અને ચોથી વસ્તુ એ કે જ્યારે કોઈ મિલકત એટલે કે પ્રોપર્ટીની ડીલ કરવામાં આવે છે ત્યારે લોકો ફેસ ટુ ફેસ ડીલ કરી નાખે છે, ના કોઈ કાગળ ના કોઈ દસ્તાવેજ. આના કારણથી કોઈ મોટો વિવાદ પણ ઉભો થઈ શકે છે, કારણ કે કોઈ કાયદાકીય પુરાવા નથી તમારી પાસે. આથી કાયદો માત્ર કોર્ટ માટે નહીં પરંતુ તમારી રોજિંદી જિંદગી માટે છે. આથી કાયદાનું પાલન કરો અને મને ફોલો કરો, એટલે કે એડવોકેટ સચિન દરજીને.